એક બાપ અને દીકરો ઘરેથી નીકળે, બહાર ગામ જવા માટે જાય. એવામાં એમની પાસે એક ઘોડો હતો. ઘોડો લઈ અને બંને બાપ અને દીકરો નીકળ્યા છે. બીજા ગામ સગા સંબંધીને ત્યાં મળવા માટે જાય અને બાપ અને દીકરો બંને ઘોડા ઉપર સવાર થઈ અને નીકળ્યા. લગામ ખેંચાણી, ગામથી નીકળ્યા અને સામે એક ગામ આવ્યું અને એ ગામના ગુંદરે 5 માણસો બિલકુલ કામ વગર કુથલી કરવા વાળા બેઠા. આમે તમે જુઓ, ગામની અંદર 2-5 માણસો તો હોય જ, ગામના ગુંદરે બેઠા જ હોય, જાણે એમને ચોકી ફેરા માટે ન રાખ્યા હોય. તો એ લોકોએ નિંદા કરી પેલા બંનેની કે જુઓ જુઓ આ કળજુગ તો જુઓ, કેટલા નિર્દય છે બાપડું આ પશુ, અને એના ઉપર બંને જણા બાપ અને દીકરો બે બેઠા છે. આ ઘોડાની શું દશા થાય? બાપે ઈશારો કર્યો, બેટા ઉતરી જા. નીચે ઉતરી ગયા, બંને ઉતરી ગયા. ઘોડું હાથે લઈને ચાલે છે. બીજું ગામ આવ્યું, પાછા એનું એવું ને એવું જ ગામ, ઓટલો, 2-5 કુથલી કરવા વાળા. મૂર્ખાઓની ક્યાંય ખામી છે ખરા? જુઓ તો ખરા. છતે ઘોડે ચાલતા જાય. પેલો દીકરો કે, બાપાજી એક કામ કરો, તમે બેસી જાઓ, હું ચાલતો આવું. બંને નહીં. ત્રીજા ગામ આવ્યું તો ફરીથી પેલા ગામના લોકો ફરી જોપો આવ્યો, ગામનો ગુંદરો આવ્યો. જુઓ આ નિર્દય બાપ તો જુઓ, દીકરો ચાલતો આવે છે અને આ બાપ ઉપર બેઠો બિચારો દીકરો ચાલે છે. બાપે કીધું કે દીકરા તું ઘોડા ઉપર બેસી જા, હું ચાલતો આવું. ચોથું ગામ, એની એ જ ચર્ચા. બિચારા બાપને ચલાવે, વૃદ્ધ બાપ ચાલી શકતો નથી, આના યુવાન દીકરો ઘોડાની ઉપર બેસીને. પિતાજી કીધું દીકરા આવી જા બંને ઉપર. અને જ્યાં 5મું ગામ આવ્યું ને, એટલે પછી કુથલી કરવા વાળા પાછા, એટલે પેલે કે બધું કરી ચૂક્યા, અમે બધે કરી ચૂક્યા. એટલે દુનિયા બધું જ બોલશે. એટલે આપણા સંતો આપણને કહે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, 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 દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે, રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રસ પીધો પીનારે, બીક પછી કોની અમારે. આ રામ રસ પીધો પીનારે, આ બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. જો દુનિયાના ભરોસે ચાલશો તો દુનિયા તમને જીવવા નહીં દે. અને દુનિયાના મોઢે કરણાના બધાય ગમે ત્યારે ગમે તે બોલીને ઉભો રહે. આપણે શું કરવું છે એ આપણે નિશ્ચય દૃઢ સંકલ્પ લેવાના છે. અને જો દુનિયાના ભરોસે રહીએ ને તો ભૂખે પણ મરીએ. કારણ કે આ દુનિયાની અંદર કુથલી કરવા વાળા વધી ગયા.